આ જનરેશનમાં સોશિયલ મીડિયા એટલે મોબાઈલનો ખૂબ જ યુઝ થતો થાય છે. હવે તમારે મોબાઈલ વાપરો, પણ તમે ચાલતા ચાલતા વાતો કરો, સીડી ચડ ઉતર કરો, પાર્કિંગનો બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરી હોય તો પાર્કિંગનો સ્લોપ ચડી જાઓ, અગેન્સ્ટ રેઝિસ્ટન્સ તમે વોક કરવાનું રાખો. બીજી વાત કે તમે રિફાઇન્ડ ઓઇલને બંધ કરી દો. રિફાઇન્ડ ઓઇલ એ તમારા માટે દુશ્મન છે હૃદય રોગના પેશન્ટ માટે. તમારે વઘાર પૂરતું 1 ચમચી કે તેલ અથવા અડધી ચમચી વાપરવું હોય તો ફિલ્ટર્ડ ઓઇલ વાપરી શકો, અને એ બી અનસેચ્યુરેટેડ, મોનો અનસેચ્યુરેટેડ. બીજું કે તમારે ગાયનું દૂધ રાત્રે હળદર નાખીને પી શકાય, અને એ ગાયના દૂધમાંથી જ ઘી બનાવો. ઘી તમે લઈ શકો 1 કે 2 ચમચી રોજ. ગાયના દૂધનું ઘી પોતાના ઘરે જ બનાવેલું, એટલે ચોખ્ખું હોય, એકદમ પ્યોર હોય. એમાં ઓમેગા 3 ફેટી એસિડ, આલ્ફા લાઇનોલેનિક એસિડ વગેરે હોય, એટલે ઇન્ફ્લેમેશન સબસાઇડ ના થાય, લિપિડ પેરોક્સિડેશન ના થાય. બીજું, લીલા શાકભાજી પર જોરદાર મારો રાખો. એટલે કે આલ્કલાઇન ફૂડ, એસિડિક ફૂડ પહેલાં ખાવાનું રાખો. આપણે તો શું કરીએ છીએ કે સીધા રોટલી દાળ ભાત શાક જમી લીધું, વચ્ચે થોડો સલાડ બી લઈ લીધો, પણ સલાડને પહેલાં પ્રાધાન્ય આપવું જોઈએ, પછી તમે લંચ કે ડિનર લઈ શકો. મોસ્ટલી લંચની વાત છે. પછી તમે સ્ટ્રેસ બહુ છે આ દુનિયામાં, આ કળિયુગમાં, ફાસ્ટ લાઈફમાં સ્ટ્રેસ બહુ છે. લોનોમાં સ્ટ્રેસ ચાલતા હોય, ઘરમાં સ્ટ્રેસ ચાલતા હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ચાલતા હોય, રસ્તામાં વેહિક્યુલર સ્ટ્રેસ, અને એટમોસ્ફેરિક પોલ્યુશન પણ બહુ છે. એટલે ક્રાઉડેડ વાતાવરણમાં જાઓ તો માસ્ક પહેરો. સ્ટ્રેસથી બચવા પ્રાણાયામ કે મેડિટેશન અથવા દવાનો સહારો લો. ઊંઘ સારી આપવી જોઈએ, 7-8 કલાક હૃદય રોગના પેશન્ટને. અને તમાકુ, બીડી વગેરે તો બંધ કરવું જ પડે, એ તો છૂટકો જ નહીં. પણ જે ખાવાની હેબિટ છે રાતે, મોડી રાતે, અને એ પણ ચીઝ બટરવાળું, હાઈલી સેચ્યુરેટેડ ફૂડવાળું, હાઇડ્રોજનેટેડ ફૂડવાળું, મીઠાઈઓ, આ બધું તમે બંધ કરી દો. શરૂઆતમાં 21 દિવસ એવું લાગશે, પણ પછી તમને હેબિટ પડી જશે. તમને મોડી ચા જ ભાવશે, પછી મીઠી ચા પણ નહીં ભાવે. એટલે ખાંડને પણ તિલાંજલિ આપી. કારણ કે ડાયટ ઇઝ મેઇન થિંગ ટુ રિવર્સ હાર્ટ ડિસીઝ ને ટુ પ્રિવેન્ટ હાર્ટ એટેક. મેડિસિન તો મેડિસિનનું કામ કરે જ. હવે તમને નાનો કોરોનરી આર્ટરીમાં નાનો ઓઇલનો બ્લોક હોય, ખરાબ કોલેસ્ટ્રોલનો, હવે એ સિયર સ્ટ્રેસ, હાઈ બીપી કે ડાયાબિટીસ કે સ્ટ્રેસના કેમિકલ્સથી ફાટી ગયો તો ક્લોટિંગ કેસ્કેડ ને પ્લેટલેટ્સ ને બધું જમા થઈ જાય, ઇન્ફ્લેમેટરી સેલ્સ. હવે તમે ઇમરજન્સી તમે લોડિંગ ડોઝ આપો દવાના, એન્ટીપ્લેટલેટ્સના, તમે એન્ટીકોગ્યુલન્ટનું ઇન્જેક્શન આપો, પણ જે લોકો બેઠાડું જીવન જીવે છે, ડાયાબિટીક છે સિવિયર, અને પાછું ઘણા લોકોને તો કેવું હોય છે કે ડાયાબિટીસના હિસાબે સેક્સ્યુઅલ લાઈફ બહુ ડાઉન હોય, એટલે પાછી એની ગોળીઓ ચાલતી હોય. એટલે એ બધું હૃદયરોગની ગતિને અનિયમિત કરી શકે. એટલા માટે તમે બને ત્યાં સુધી હૃદયરોગની દવા લેતા હો ત્યારે ડૉક્ટરને પૂછ્યા વગર બીજી કોઈ ગોળીઓ ના લો OTCમાંથી. અને વોકિંગને પ્રાધાન્ય આપો. જેટલું થાય, જેટલું વોક થાય એટલું આપણી એક્સરસાઇઝ પ્રમાણે, પણ અગેન્સ્ટ રેઝિસ્ટન્સ વોક કરો તો એ વધારે સારું છે.
અને ફેમિલી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલીની હૂંફ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ જેને મળે છે એ નસીબદાર છે. જેને નથી મળતું એ ખરેખર નસીબદાર ન કહેવાય. ફેમિલીની હૂંફ બહુ જરૂરી છે હિલિંગ માટે. તમને કોઈ સણકા કરીને કે યાર તમે તો કોઈ કામના જ નથી ને હૃદય રોગ તો તમને મટવાનો જ નથી ને આ ને તે ને બીજા ઝઘડા ચાલતા હોય તો તમને હિલિંગ ના થાય. ઉડતો એટેક આવી જાય. પણ તમને કોઈ સાંત્વના આપે કે તને મટી જ જવાનું છે, બ્લોકેજ બી દિવસ થઈ જશે, તો તમને એક હિલિંગ થાય, તો હૃદયરોગ મટે. અને ઓવર ઇટિંગ, આ યુવાનો ઓવર ઇટિંગ કરે છે, રાતે બેટિંગ કરે ખાવામાં, એ તો તદ્દન વાહિયાત છે. કારણ કે મેટાબોલિઝમ સ્લગિશ હોય, ખાવાનું પચે નહીં અને એ બધું જ ફેટ તરીકે એક્યુમ્યુલેટ થાય સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાંથી. એટલે એ બધી જ વસ્તુઓ નળીઓને બ્લોક કરે. અને પછી ઇમરજન્સીમાં તો રિસ્ક જ હોય છે કે તમે ઇમરજન્સીમાં દવા લો, કોઈ બ્લોક ફાટ્યો ને હાર્ટ એટેક આવ્યો, તમે દવા લો, ઇન્જેક્શન લો, સ્ટેન્ટ કરાવો. ઘણીવાર સ્ટેન્ટ પછી પણ કાર્ડિયાક એરેસ્ટ થઈ જતા હોય છે. એટલે પેશન્ટ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનમાં કે સિસ્ટોલીમાં જતું રહે. એટલે પ્રિવેન્શનને વધારે ઇમ્પોર્ટન્ટ આપો. પ્રિવેન્શન ઇઝ અ ગુડ થિંગ. તમે પ્રાણાયામ, મેડિટેશનથી તમારા માઇન્ડને અને શરીરને ઢીલું મૂકી અને રોજ આની હેબિટ પાડો તો તમારી હાર્ટ રેટ વેરિએબિલિટી વધશે, એટલે કે હાર્ટ મજબૂત થશે. અને એકલા જીવતા શીખો. તમે જ્યારે બી એકલા હો તો ભગવાનના સાનિધ્યમાં તમે વાદ વિવાદ, પંચાયતો બધી છોડી દો. આ બધું એક રૂટીન હેબિટ બની જાય ને તો ઇટ ઇઝ અ વેરી ગુડ. નેગેટિવ ન્યૂઝ નહીં જોવાના ન્યૂઝ ચેનલમાં. ન્યૂઝ ચેનલમાં તો ફૂલ્લી નેગેટિવ ન્યૂઝ હોય, છતાંય આપણે જોઈએ છીએ. તેના પર કામ મૂકી દેવું પડે. એટલે આ બધા ફેક્ટરો તમારે આલ્કલાઇન ફૂડ ખાઓ, આલ્કલાઇન વોટર પીવો, આ બધું બહુ જરૂરી છે હૃદયને તંદુરસ્ત. એકવાર સ્ટેન્ડ નખાયા કે એકવાર ઇમરજન્સી થઈ પછી તમારા બચવાના ચાન્સીસ ખરા અથવા ન બી રહે. એ ડિપેન્ડ્સ તમારી ડિસીઝની સિવિયરિટી, તમારી જીનેટિક ટ્રેટ, એના પર આધાર રાખે. માટે પ્રિવેન્શનને ઇમ્પોર્ટન્સ આપો. ECP ટ્રીટમેન્ટ તમને કંઈ ના હોય ને પણ ખરાબ કોલેસ્ટ્રોલ હોય, હાઈ બીપી રહેતું હોય, એન્જિયોગ્રાફીમાં બ્લોકેજ બતાવ્યા હોય તો ECP લેવી બેસ્ટ જ છે. પણ તમે કશું જ ના કરાયું હોય, એન્જિયોગ્રાફી કે કશું નહીં, ને TMTમાં કે ઇકોમાં ઇસ્કેમિયા દેખાતો હોય તો ECP ટ્રીટમેન્ટ લો. ECPનો કોર્સ કરવાથી કોલેટરલાઇઝેશન ખુલી જાય, અને કોલેટરલાઇઝેશન ખુલે એટલે તમારે બ્લડ સપ્લાય બીજા રૂટથી મળવાનું હૃદયને ચાલુ થાય. એટલે જે ફેટલ ઇવેન્ટ્સ છે એ તમારી સબસાઇડ થઈ જાય. પણ એનો મતલબ એવો નથી કે આપણે ખોરાકમાં જોરદાર બેટિંગ કરવી છે, ગમે ત્યારે ખાવું છે, અનિયમિત ખાવું છે, સ્ટ્રેસ ભયંકર રાખવો છે, ચાલવું નથી. એ બધાનો તો કોઈ પર્યાય જ નથી. ECP એ તમને સારી લાઈફસ્ટાઈલ, સારી જીવન પ્રણાલી સાથે એક સપોર્ટિવ નેચર બાયપાસ ટ્રીટમેન્ટ છે કે જેને FDA એપ્રૂવ કરી છે કે તમારે બાયપાસમાં જવાની જરૂર ના પડે. એટલે સારું જીવનશૈલી જરૂરી છે, ડેન્ટલ હાઇજીન રાખવું પણ જરૂરી છે. એટલે હૃદયરોગના પેશન્ટે અમુક એથિક્સવાળી લાઈફ જીવે તો ઇટ્સ ગુડ. થેન્ક યુ.